હાલમાં આગામી સમયમાં અષાઢી બીજ જે આવી રહી છે એના અન્વયે અષાઢી બીજના ખાતે પરબ મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં પોલીસની કુલ 526 જવાનોની વહેંચણી કરવામાં આવેલી છે, જેમાં ડીવાયએસપી થી માંડીને એસઆરપી, હેડ કોન્સ્ટેબલ અને જે આપણે કહી શકાય કે જીઆરડી હોમગાર્ડના જવાનો પણ તેમાં આવેલા છે. આ મેળાની જે વહેંચણી છે, જે બંદોબસ્તની, તે 3 ઝોનમાં વિવાદ કરવામાં આવેલ છે, જેમાં ઝોન 1, ઝોન 2, ઝોન 3 છે. જેમાં ઝોન 1 એટલે કે રોડ બંદોબસ્ત છે, ખાસ કરીને રોડની જે સમસ્યાઓ રહેતી હોય છે વાહનોની, તે માટે આ વખતે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલ છે, જેમાં હેવી વ્હીકલ્સ જે છે તેને પરબના આસપાસના વિસ્તારમાં ડાયવર્ઝન આપવામાં આવેલું છે, તથા ઝોન 2 એટલે કે જે મેળા બંદોબસ્ત છે તેને વહેંચવામાં આવેલ છે, તથા ઝોન 3 એટલે કે જે મંદિર પરિસર છે તેને વહેંચવામાં આવેલ છે. આ ઉપરાંત આ જુનાગઢની જે ઓનલાઈન હાજરી સિસ્ટમ જે છે, એટલે કે એક પારંપરિકની સાથે એક કહી શકાય કે અદ્યતન ટેકનોલોજી, એટલે કે આપણે ઓનલાઈન જે પોલીસની હાજરી છે તેનો પણ સમન્વય કરેલો છે. અને આ ઉપરાંત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે સમયાંતરે કોઈ પણ બનાવ ના બને તેના માટે ડ્રોન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત એલસીબી અને એસઓજીની ડેડિકેટેડ ટીમ ફાળવવામાં આવેલી છે, જે કોઈ ખિસ્સા કાતરુઓ કે અન્ય કોઈ અસામાજિક પરિબળો હોય તે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ના સર્જે તેના માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આમ લોકો શાંતિથી અને સારી રીતે મેળો કરી શકે તેના માટે જુનાગઢ પોલીસ પ્રતિબદ્ધ છે.